ચાલો આજે ગણિતના બે ખૂબ જ પાયાના પણ મજેદાર કોન્સેપ્ટ સમજીએ, ક્ષેત્રફળ અને પરિમિતિ. અને હા, આ સમજવા માટે આપણે એક રાજા અને એના સોનાના તારની દ્વિધાની વાર્તા સાંભળીશું. લાગશે કે આ તો સાવ સહેલું છે, પણ જોજો, આ વાર્તા બતાવશે કે આ સાવ સાદા લાગતા વિચારો પણ કેટલા પાવરફુલ અને સાચું કહું તો આશ્ચર્યજનક હોઈ શકે છે. સારું, ચાલો સીધા જ એક સવાલથી શરૂ કરીએ. અહીં કાગળના બે ટુકડા છે. જરા જોઈને કહો તો આમાંથી કયો ટુકડો મોટો લાગે છે? જો એક ટુકડો છે 5 બાય 6 સેન્ટીમીટરનો અને બીજો એ થોડો લાંબો અને પાતળો છે 3 બાય 11 સેન્ટીમીટરનો. હવે ખાલી આંખે જોઈને નક્કી કરવું થોડું અઘરું છે ખરું ને? કોણ જાણે કયો મોટો હોય? આનો પાક્કો જવાબ મેળવવા માટે આપણે બે બહુ જ જરૂરી વસ્તુઓ સમજવી પડશે. તો પહેલા સવાલનો જવાબ શોધવા માટે સૌથી પહેલા આપણે સમજવું પડશે અંદરની જગ્યા એટલે કે ક્ષેત્રફળ વિશે. ક્ષેત્રફળ એટલે સાવ સાદી ભાષામાં કોઈપણ આકારની અંદર કેટલી જગ્યા છે એનું માપ, મતલબ કે એ કેટલી સપાટીને કવર કરે છે. અને આમ પણ વિચારી શકાય કે એ આકારની અંદર નાના નાના કેટલા ચોરસ ગોઠવી શકાય. તો ચાલો આપણા પહેલા ટુકડાનું ગણીએ. 5 ગુણ્યા 6 એટલે કે 30 ચોરસ સેન્ટીમીટર, બરાબર. હવે પેલો બીજો લાંબો ટુકડો એ છે 3 ગુણ્યા 11 એટલે કે 33 ચોરસ સેન્ટીમીટર. તો લો, મળી ગયો જવાબ. બીજો ટુકડો ખરેખર થોડો મોટો છે. પણ વાત અહીં પૂરી નથી થતી. ક્ષેત્રફળ તો વાર્તાનો માત્ર પહેલો ભાગ છે. હવે આવે છે બીજો, એટલો જ મહત્વનો હીરો, પરિમિતિ, એટલે કે એની સરહદ. તો જો ક્ષેત્રફળ એટલે અંદરની જગ્યા, તો પરિમિતિ એટલે શું? એ છે એની ચારે બાજુની બોર્ડરની કુલ લંબાઈ. બસ આકારની ફરતે એક ચક્કર મારો, જેટલું અંતર કાપ્યું એ જ પરિમિતિ. અને યાદ રાખવાની એક મસ્ત રીત છે, ખબર છે? ધારો કે એક રૂમ છે, તો એના ફ્લોર પર જે કાર્પેટ પાથરી છે એ થયું ક્ષેત્રફળ, અને દિવાલની નીચે ફરતે જે લાકડાની પટ્ટી લગાવી હોય ને એ થઈ પરિમિતિ. એક અંદરની જગ્યા, બીજી બહારની બોર્ડર. સિમ્પલ. ઓકે, તો હવે ક્ષેત્રફળ અને પરિમિતિ વચ્ચેનો ભેદ તો સ્પષ્ટ થઈ ગયો. તો ચાલો હવે આપણી મૂળ વાર્તા પર પાછા ફરીએ અને જોઈએ કે આ બે સાવ સાદી વસ્તુઓ એક રાજા માટે કેવી મોટી સોનેરી મુશ્કેલી ઊભી કરે છે. તો આ છે આપણી વાર્તાના મુખ્ય પાત્ર, એક રાજા. અને એમના ચહેરા પરથી જ દેખાય છે કે બહુ ઊંડા વિચારમાં છે. એમની પાસે જમીન તો છે, પણ સાથે સાથે એક મોટી સમસ્યા પણ છે. તો રાજાની સમસ્યા આ છે, એમની પાસે 800 ચોરસ મીટર જમીન છે, એટલે કે એમનું ક્ષેત્રફળ ફિક્સ છે. હવે એમને આ જમીનની ફરતે વાડ બનાવવી છે, અને એ પણ સોનાના તારથી. અને દેખીતી વાત છે, સોનું તો મોંઘું જ હોવાનું. એટલે એમનો હેતુ એ છે કે ઓછામાં ઓછો સોનાનો તાર વાપરીને આખી જમીનને વાડ કરી દેવી. હવે આપણા મનમાં એક સીધો સાદો સવાલ આવે, બરાબર? કે ભાઈ, જો અંદરની જગ્યા એટલે કે ક્ષેત્રફળ સરખું જ રહેવાનું હોય, તો પછી એની ફરતે આવેલી બોર્ડર એટલે કે પરિમિતિ પણ સરખી જ હોવી જોઈએ ને? લોજિકલ લાગે છે, પણ ચાલો જોઈએ કે આ વાત સાચી છે કે નહીં. જો રાજા પાસે 800 ચોરસ મીટર જમીન માટે ઘણા વિકલ્પો છે, એને 40 મીટર લાંબો અને 20 મીટર પહોળો પ્લોટ બનાવી શકે, અથવા તો એને 80 બાય 10નો લંબચોરસ બનાવી શકે, અથવા સાવ જ વિચિત્ર 800 મીટર લાંબો અને ખાલી 1 મીટર પહોળો પ્લોટ પણ બનાવી શકે. ત્રણેય કેસમાં ક્ષેત્રફળ તો 800 જ છે. પણ સવાલ એ છે કે શું ત્રણેયમાં સોનાનો તાર પણ સરખો જ જોઈશે? ચાલો હવે થોડું ગણિત કરીએ અને આપણા રાજાને સોનું બચાવવામાં મદદ કરીએ. તો સૌથી પહેલાં આપણે બે વિકલ્પ લઈએ. એક છે 40 બાય 20નો પ્લોટ અને બીજો છે 80 બાય 10નો. ક્ષેત્રફળ બંનેનું એકદમ સરખું, પણ દેખાવમાં તો જમીન આસમાનનો ફરક છે. અને અહીં જ આખી ગેમ બદલાઈ જાય છે. વિકલ્પ એ એટલે કે 40 બાય 20વાળા પ્લોટ માટે રાજાને 120 મીટર તાર જોઈશે, પણ વિકલ્પ બી જે 80 બાય 10નો છે એના માટે પૂરા 180 મીટર, મતલબ કે 60 મીટર વધારે સોનું. વિચાર કરો, જમીન એટલી જ છે, પણ વાડનો ખર્ચ કેટલો બધો વધી ગયો. સારું, એ તો ઠીક, પણ પેલો સૌથી એક્સ્ટ્રીમ કેસ 800 મીટર લાંબો અને ખાલી 1 જ મીટર પહોળો પ્લોટ, એનું શું? એની પરિમિતિ જરા શ્વાસ રોકીને સાંભળજો. પૂરા 1602 મીટર. બાપરે,
આટલો સોનાનો તાર લગાવવા જાય તો રાજા તો પાક્કું દેવાળું કાઢી નાખે. આ ચાર્ટ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. જો ત્રણેય પ્લોટનું ક્ષેત્રફળ સરખું, પણ વાડ માટે જોઈતા તારની લંબાઈમાં કેટલો મોટો ફરક છે. જે પ્લોટ લગભગ ચોરસ જેવો છે એને સૌથી ઓછો તાર જોઈએ છે. આનો સીધો મતલબ એ છે કે આકાર બહુ જ મહત્વનો છે. તો રાજાને તો એનો જવાબ મળી ગયો. પણ આ ખાલી કોઈ રાજા-રાણીની વાર્તા નથી કે નથી કોઈ ગણિતનો કોયડો. આ સિદ્ધાંત આપણી આસપાસની દુનિયામાં બધે જ જોવા મળે છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? બસ આટલો જ કે જો ક્ષેત્રફળ ફિક્સ હોય તો જે લંબચોરસ આકાર ચોરસની સૌથી નજીક હશે એની પરિમિતિ હંમેશા સૌથી નાની હશે. મતલબ કે એ જ સૌથી કાર્યક્ષમ એટલે કે સૌથી સસ્તો વિકલ્પ છે. અને આ વસ્તુ આપણને રોજે રોજ જોવા મળે છે. ક્યારે વિચાર્યું છે કે ફૂડ કેનનો આકાર એવો કેમ હોય છે? કારણ કે એ ઓછામાં ઓછી ધાતુ વાપરીને વધુમાં વધુ વસ્તુ સમાવી શકે છે. અથવા તો ઠંડીમાં પ્રાણીઓ કેમ એકબીજાને વળગીને ટોળામાં ઊભા રહે છે, જેથી એમની ખુલ્લી સપાટી ઘટે અને ગરમી બચી જાય. અરે આપણી બિલ્ડિંગો પણ, જેનો ફ્લોર પ્લાન ચોરસ જેવો હોય, એને ગરમ કે ઠંડી કરવી સહેલી અને સસ્તી પડે છે. આ બધું આ જ સિદ્ધાંત પર ચાલે છે, કાર્યક્ષમતા. તો રાજાની સમસ્યાનો ઉકેલ આવી ગયો. ચોરસ જેવો આકાર એના માટે શ્રેષ્ઠ છે. પણ જરા વિચારો, આ તો આપણે ખાલી સીધી લીટીઓવાળા લંબચોરસની વાત કરી. જો રાજાને વળાંકવાળા આકાર બનાવવાની છૂટ હોત તો શું એનાથી પણ કોઈ સારો વિકલ્પ મળી શકે? તો સવાલ એ છે કે એવો કયો એક જ જાદુઈ આકાર છે જે સૌથી નાની બોર્ડરમાં સૌથી વધારે જગ્યા ઘેરી શકે છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કુદરતને બહુ સારી રીતે ખબર છે, અને કદાચ આપણે એના વિશે ફરી ક્યારેક વાત કરીશું.